નમસ્કાર મિત્રો, દિવ્યલોક દર્શન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નવરાત્રિની ભક્તિમય સફર પૂરી થવા આવી છે અને હવે સમય છે અસત્ય પર સત્યના વિજયના મહાપર્વમાં વિજયાદશમી એટલે કે દશેરાનો તહેવાર. શું તમે જાણો છો કે વર્ષ 2025માં દશેરો ક્યારે છે? પૂજા અને રાવણ દહનનો શુભ સમય શું છે? અને કયું એવું એક ખાસ કામ છે જે આ દિવસે કરવાથી તમને જીવનના દરેક ક્ષેત્રમાં વિજય મળે છે? તો આજે આપણે આ વિડીયોમાં આ બધી જ માહિતી વિગતવાર જાણીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. દશેરાની તારીખ અને મહત્વ શું છે? પંચાંગ અનુસાર દર વર્ષે અશ્વિન માસની શુક્લ પક્ષની 10મી તિથિના દિવસે વિજયાદશમી અથવા દશેરાનો તહેવાર માનવામાં આવે છે. આ દિવસ શા માટે ખાસ છે? એવું કહેવાય છે કે આ જ દિવસે ભગવાન શ્રી રામે રાક્ષસ રાજ રાવણ પર વિજય મેળવ્યો હતો. સાથે જ મા દુર્ગાએ પણ મહિષાસુરનો સંહાર કરીને પૃથ્વીને તેના અત્યાચારથી મુક્ત કરી હતી. આ દિવસ શારદીય નવરાત્રિના સમાપનનો દિવસ પણ છે. એટલે કે આ પર્વ વિજય, શક્તિ અને ધર્મની જીતનું પ્રતીક છે. દશેરા 2025માં શુભ મુહૂર્ત. ચાલો જાણીએ વર્ષ 2025માં દશેરા ક્યારે છે અને તેના શુભ મુહૂર્ત શું છે. દશેરાની તારીખ વર્ષ 2025માં વિજયાદશમીનો પવિત્ર તહેવાર 2 ઓક્ટોબર ગુરુવારના રોજ ઉજવવામાં આવશે. 10મી તિથિના શરૂઆત 1 ઓક્ટોબર સાંજે 7:01 10મી તિથિની સમાપ્તિ 2 ઓક્ટોબર સાંજે 7:10 સુધી. શ્રવણ નક્ષત્ર. આ દિવસે શ્રવણ નક્ષત્ર સવારે 9:13 શરૂ થઈને બીજા દિવસે સવારે 9:34 સુધી રહેશે. વિજય મુહૂર્ત અને પૂજાનો સમય. આ દિવસનો સૌથી ખાસ સમય હોય છે વિજય મુહૂર્ત, જે કોઈ પણ નવા કામની શરૂઆત અને પૂજા માટે શ્રેષ્ઠ ગણાય છે. વિજયનું મુહૂર્ત બપોરે 2:09 લઈને બપોરે 2:56 સુધી રહેશે. આ લગભગ 47 મિનિટનો સમય છે. પૂજાનો સમય સવારે બપોરે 1:21 લઈને સાંજે 3:04 સુધી રહેશે. ખાસ નોંધ: રાવણ દહન હંમેશા સૂર્યાસ્ત એટલે કે પછીના પ્રદોષ કાળમાં કરવામાં આવે છે. આ મુહૂર્ત દરેક શહેરના સૂર્યાસ્ત પ્રમાણે થોડું અલગ હોઈ શકે છે. વિજયાદશમીની પૂજા વિધિ. આ દિવસે ભગવાન રામ, માતા સીતા અને મા દુર્ગાની પૂજા કરવાની ખાસ પરંપરા છે. સવારે સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરો. પૂજા સ્થાન પર ભગવાન રામ, માતા સીતા અને દેવી દુર્ગાની પ્રતિમા કે ફોટાનું સ્થાપન કરો. તેમને કંકુ, ચંદન, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું અને દાન દક્ષિણા આપવી જોઈએ. આ દિવસે રામચરિતમાનસનો પાઠ કરવો પણ ખૂબ શુભ ગણાય છે. આ પવિત્ર દિવસે તામસીન ભોજન એટલે કે માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ. તો મિત્રો, આશા છે કે દશેરા 2025 વિશેની આ તમામ માહિતી તમને ખૂબ જ ઉપયોગી થઈ હશે. આ શુભ મુહૂર્તમાં પૂજા કરીને જીવનના દરેક યુદ્ધમાં વિજય મેળવો એવી માતાજીને પ્રાર્થના. તમને અને તમારા પરિવારને દિવ્યલોક દર્શન તરફથી